વડીલોનું સ્મરણ કરવું જોઈએ હંમેશા, કારણ કે એ બધા ભક્તો છે, એણે કરેલા પુણ્યો આપણે ભોગવી રહ્યા છીએ. અહીંયા પરીક્ષિતનો જન્મ થયો, ભગવાનને થયું કે હવે હું દ્વારિકા પાછો જાઉં. રજા માંગવે છે, બધા રોકવાનો પ્રયાસ કરે છે કે પ્રભુ આપના વગર અમે કેમ રહીશું? એના કરતા તો દુઃખ સારું હતું કે દુઃખમાં આપ અમારી જોડે હતા અને હવે અમને છોડીને જાઓ છો. પ્રભુ કે ના, આટલા સમયથી હું અહીંયા છું, દ્વારિકા વાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે, હવે મને પરવાનગી આપો, હવે હું રવાના થાઉં. અને ભગવાન રથ ઉપર જ્યાં સવાર થવા જ જાય છે, એટલામાં દૂર એક શ્વેત સાડી પહેરીને કોઈ સ્ત્રી આવતી દેખાઈ. ધીમે પગલે નિકટ આવતા ખબર પડી કે આ તો કુંતા ફઈબા છે, કુંતાજી છે. કુંતાજી નિકટ આવ્યા અને ધીમે રહીને પ્રભુના ચરણોનો સ્પર્શ કરવા ગયા. અને પ્રભુ બે ડગલા પાછળ ખસી ગયા. અરે ફઈબા, આ શું કરો છો? અને બે હાથ જોડીને કુંતાજી બોલ્યા, નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. નમસ્તે પુરુષમ ત્વાદ્યમ. આપને નમસ્કાર છે. અરે આ તો ઉલટું કરો છો ભાઈ. માં, માસી અને ફોઈ, આ તો ત્રણે સમાન આદરણીય કહેવાય. મારે તમને પગે લાગવું જોઈએ, તમે મને નમસ્કાર કરો છો. પ્રભુ, નાટક કરવાનું હવે બંધ કરી દો. હું આપને ઓળખી ગઈ છું. અરે આપ મને ઓળખો જ છો ને? ના, સાચો પરિચય હવે થયો. આપ તો આદિ પુરુષ છો. અરે આદિ પુરુષ તો બ્રહ્માજી છે. હું બ્રહ્મા છું. પ્રકૃતિ પરમ. બ્રહ્માજી પણ પ્રકૃતિને આધીન છે. આપ તો પ્રકૃતિને પર છો. અને એટલા માટે જ વિષ્ણુની ઉપાસના થાય, મહાદેવજીની ઉપાસના થાય, પણ બ્રહ્માજીની જલ્દી ઉપાસના નથી થતી. કારણ કે વિષ્ણુ અને શિવ એ ઈશ્વર કોટી છે, બ્રહ્માજી જીવ કોટીમાં આવે છે. કારણ કે બ્રહ્માજી શાશ્વત નથી. વિષ્ણુ શાશ્વત છે, શિવ શાશ્વત છે, બ્રહ્માજી શાશ્વત નથી. કારણ કે જયારે પ્રલય થાય ને, ત્યારે બ્રહ્માજીનો લય થઈ જાય છે. અને જ્યારે સૃષ્ટિનું સર્જન થાય, ત્યારે ભગવાનની નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી પુનઃ પ્રગટ થાય છે. એટલે શાશ્વત ન હોવાને કારણે એમને જીવ કોટીમાં બનાય છે. પ્રકૃતે પરમ. આપ તો પ્રકૃતિને પર છો. બ્રહ્માજી પ્રકૃતિને આધીન છે. આપ તો ઘટઘટની જાણનારા છો. જેમ એક અબૂધ વ્યક્તિ કોઈ નાટક જોતા જોતા અને ત્યાં કોઈ કરુણ દ્રશ્યને જોઈને રડવા લાગે અને સાચું માનવા લાગે, અને કોઈ સારા દ્રશ્યોને જોઈને પોતાને સુખનો અનુભવ થવા લાગે, એમ પ્રભુ આપ પણ એવા નાટક કરો છો ને કે અમે આપના નાટકને જોઈ આપને સાધારણ મનુષ્ય માની લઈએ છીએ. પણ આપ તો અનાદિ છો, ઈશ્વર છો. કુંતાજી પ્રભુની સ્તુતિ કરતા કરતા, અદ્ભુત સ્તુતિ છે કુંતાજીની. એક ભક્ત પોતાનો ભાવ પ્રભુ આગળ કઈ રીતે અભિવ્યક્ત કરે છે. કારણ કે બ્રહ્માજી, આ કુંતાજી જાણે છે કે આ કોઈ સાધારણ નથી, અને એટલે પ્રભુની કૃપાને યાદ કરી રહ્યા છે. પ્રભુ સામે ઉભા રહી. જ્યારે જ્યારે પ્રભુ પાસે તમે જાઓ ને, ત્યારે પ્રભુએ શું નથી આપ્યું એના માટે રડવા કરતા શું શું આપ્યું છે એના માટેનો આભાર માનો. કારણ કે 99 વસ્તુ ભગવાને આપી છે, ક્યાંક એકાદ વસ્તુ ન મળે, આપણે ન મળેલી વસ્તુનો ભાર અને અફસોસ લઈને પ્રભુ આગળ જતા હોઈએ છે. અરે અફસોસ લઈને ન જાઓ, આભાર માનવા માટે જાઓ કે પ્રભુ તે ક્યાં ક્યાંથી. ઘણી વાર એવા સંજોગો જીવનમાં આવ્યા, હવે ફસાઈ ગયા, હવે બધું ખતમ, હવે કેમે કરીને નહીં બચી શકીએ, હવે તો બધું સમાપ્ત. છતાંય ઠાકોરજીએ કોઈ ને કોઈ રીતે આપણને કાઢી લીધા. પ્રભુ કહેતો નથી પણ કરે છે. માણસ કહે બહુ છે અને કરતો નથી. જીવ અને ભગવાનમાં આ ફરક છે. પ્રભુ આપે વિશાળ મહાત્મ્ય, પ્રભુ આપે અમને ક્યાં ક્યાંથી રક્ષા કરી, સ્તુતિ કરતા યાદ કરે છે. એ વિશ્વાળા ભોજનથી બચાવ્યા, એ લાક્ષાગ્રહમાં બળતા અમને બચાવ્યા, એ વનવાસ સમયે આપે અમારી રક્ષા કરી છે. એક એક પ્રભુના ઉપકારોનું સ્મરણ કુંતાજી કરી પ્રભુનો આભાર માની રહ્યા. મને શંકા છે કે હું માંગીશ તો તમે નહીં આપો. અરે ભાઈ, આવું હતું હશે, તમે કહેશો એ ચોક્કસ કરીશ. અને કુંતાજીએ કહ્યું, વિપદઃ સંતુ નઃ સસ્વત
તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત્સ્યાત અપુનર્ભવ દર્શનમ. ઠાકોરજી હાથ પાછો ખેંચી લે. અરે આવું કઈ માંગતું હશે ભાઈ બા? કુંતાજીએ કહ્યું, મારા જીવનના પથને, રસ્તાને ડગલે ને પગલે સંકટોથી ભરી દો. કારણ કે પ્રભુ સુખ આવ્યું તો આપ જવાની વાત કરો છો, આના કરતા તો દુઃખ સારું હતું. પ્રતિ વખતે, દરેક વખતે જ્યારે જ્યારે સંકટ આવ્યું આપ અમારી સાથે ઉભા રહ્યા. અને એટલા માટે હવે મને સંકટ ગમવા લાગ્યું છે. કારણ કે સુખ આવે તો છોડીને જવાની વાત કરો છો. અરે આપની બાદ બાકી કરીને મળેલું સુખ એ મારા માટે સૌથી મોટું દુઃખ છે. જેમાં આપ ન હો એમાં સુખ શું કામનું? બધી જ સુવિધા અને સગવડતા હોય પણ પ્રભુનું વિસ્મરણ હોય તો એ સુખ સુખ નથી, અમારા માટે સૌથી મોટો સંકટનો કાળ છે. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોહી, જબ તવ સુમિરન ભજન ન હોય. આપને ભૂલીએ એનાથી મોટો દુઃખનો કાળ બીજો કોઈ નથી. એના કરતા તો સંકટ સારા છે, કારણ કે સંકટમાં આપનો સાથ રહે છે, હંમેશા આપની હૂંફ રહે છે. અને પ્રભુ અમે સાધારણ જીવો, આ સંસારને છોડવાની તાકાત અમારામાં નથી. અને સુખ આવે છે ને તો સંસાર વધી જાય છે. દૂર દૂરના સગા, અમારે તો બહુ નજીકના સગા, અમારે તો સાવ નિકટનો, અમારો તો સીધો સંબંધ, ઉલટાનું લૌકિક વધી જાય છે. અને લૌકિક છોડવાની તાકાત અમારામાં નથી. અને પ્રભુ એટલે જ તો દુઃખ માંગુ છું, કારણ કે સુખમાં સંસાર વધે છે પણ દુઃખ આવશે ને તો સંસારના લોકો જ અમને છોડીને જતા રહેશે. એટલે અમારે છોડવાની ચિંતા જ નહીં. પ્રભુ અમે આપના વગર કોઈ સુખ માણવા ઈચ્છતા નથી. કારણ કે દરેક દુઃખ સમયે કોઈ હતું ન હતું, આપ અમારી જોડે હતા. જોજો જ્યારે દુઃખ આવશે ને કોઈ ને કોઈ રૂપે ભગવાન તમારી સાથે આવશે. બસ આપણી આંખની કમી હોય છે કે એને જોઈ શકતા નથી. આપણે મદદ કરનારો હાથ દેખાય પણ ભૂલી જઈએ એ હાથ લાંબો કરવાનો વિચાર એને આપ્યો પણ. પ્રભુ ક્યારેક કોઈ આંખનો ઉપયોગ કરે, કોઈ જીભનો ઉપયોગ કરે, કોઈ પગનો ઉપયોગ કરે, કોઈની બુદ્ધિનો ઉપયોગ કરે, પણ કોઈ ને કોઈ રૂપે ભગવાન આવીને આપણી મદદે ઉભો રહી જાય છે. આપણને વ્યક્તિઓ દેખાય છે પણ વ્યક્તિઓમાં કામ કરનારો ઈશ્વર નથી દેખાતો. સાચો ઉપકારી તો એ જ છે કે જે ભીતર બેસીને આપણા માટે કોઈને દોડાવે છે, કોઈને બોલાવે છે, કોઈની પાસે કામ કરાવી લે. દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય, પતિ પક્ષમાં અને પિતા પક્ષમાં. હું 3 જગ્યાએ બંધાયેલી છું. પાંડુ છું, વૃષ્ણિ છું, મારા સસરા પક્ષમાં, મારા પિયર પક્ષમાં, અને મારું ત્રીજું બંધન આપની સાથે છે. પ્રભુ એક કામ કરો, બંને હાથમાં ખુલ્લી ખડગ લઈ લો અને બંને હાથથી ખુલ્લી ખડગથી મારા બંને લૌકિક બંધન કાપી નાખો, જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય, કૃષ્ણ સંબંધ રહી જાય. કારણ કે સાચો સંબંધી તો એ જ છે, બાકી તો બધા સ્વાર્થના સંબંધ છે. અહીં કોણ ભલાને પૂછે છે? આ તો સંજોગ ઝુકાવે છે, નહીં તો કોણ ખુદાને પૂછે છે? સંબંધો ક્યાંક ને ક્યાંક સ્વાર્થના પાયામાં છે. આપનો એકમાત્ર સંબંધ નિસ્વાર્થ છે. કોઈ કારણ વગર આપ કૃપા કરનારા છે. પ્રભુ આપ ન જાઓ અમને છોડીને. પ્રભુ કહેવા લાગ્યા, પણ મારા બધા જ સ્વજનો દ્વારિકામાં આટલા વર્ષોથી મારી પ્રતીક્ષા કરી રહ્યા, કેટલો સમય મને થયો હસ્તિનાપુર પાંડવોની રક્ષા માટે, હવે મારે દ્વારિકા જવું. અને પ્રભુ જ્યાં દ્વારિકા જવા માટે રથ ઉપર સવાર થયા, એટલામાં એક દૂત દોડતો દોડતો આવ્યો, મહારાજ ઉભા રહો, મહારાજ ઉભા રહો. કોણ છે તું? પ્રભુ આપે કોઈને વચન આપ્યું છે, આપ એમને ન જઈ શકો. અને પ્રભુને કઈ યાદ આવ્યું, તુરંત રથ પરથી નીચે ઉતરી ગયા. એવી કથા કહેવામાં આવે છે કે યાદ આવ્યું કે પ્રભુએ ભીષ્મજીને વચન આપ્યું હતું કે મારો અંત સમય આવે ત્યારે દર્શન આપવા પધારશો. એ મહાભારતમાં કથા કહે છે. મહાભારત બહુ અદ્ભુત કથા છે. મહાભારતમાં તમે જોવા જાઓ તો વિલન કોણ? તો કે સમય. ઘણીવાર કોઈ વ્યક્તિનો દોષ નથી હોતો, સંજોગો એવા હોય છે, સંજોગો વિપરીત હોય છે. અને સમય જ્યારે દુશ્મન બને ને ત્યારે સારા સારા માણસો પણ ક્યાંક નિર્ણય લેવામાં કે કોઈ નિર્ણયને સમજવામાં ચૂક થઈ જતા હોય છે. તો મહાભારત જુઓ તો એમ આખું તમે ક્રમ જુઓ મહાભારતનો. શાંતનુ અને પોતાના પિતા ખાતર ભીષ્મજી પ્રતિજ્ઞા કરે છે કે હું
અખંડ બ્રહ્મચર્ય ગ્રહણ કરીશ, આ જીવન બ્રહ્મચારી રહીશ મારા પિતાના સુખ માટે. અને ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર ત્રણે પુત્રો થયા. ધૃતરાષ્ટ્ર રાજા બનવો જોઈએ પણ અંધ છે અને રાજ્ય શાસન ન કરી શકે, એટલે પાંડુને રાજા બને. સંજોગો જુઓ તમે. એટલે ઘણી વાર એ સમયના સંજોગો કેવા હોય અને એ સમયે લેવાયેલા નિર્ણયો તમે આટલા વર્ષો પછી મૂલ્યાંકન કરવા બેસો ને તો ખોટા પડે. ઘણી વાર આજે આપણે નિર્ણય, આટલા વર્ષ પહેલા ગાંધીજી આમ કર્યું, આટલા વર્ષ પહેલા આમણે આમ કર્યો, એના કરતા આવો ને, પણ એ સમયે કેવા સંજોગો હોય કોને ખબર. એ સમયે ભગવાન રામે આમ કર્યું, ભગવાન કૃષ્ણે આમ કર્યું, આવા મહાત્માએ આમ કર્યું. આજે એ જ આટલા વર્ષ પહેલા લેવાયેલા નિર્ણયોનું મૂલ્યાંકન આજના સંજોગો, આજના વિચારો પરથી તમે કરવા જાઓ ને તો ક્યાંક ખોટા પડો. કારણ કે એ સમયના સંજોગો જુદા હોય. તમારે એ સમયનો માહોલ વિચાર કરી અને પછી કંઈક સાર કાઢવો પડે. ઘણી વાર ઘણા લોકો ભૂતકાળમાં લીધેલા નિર્ણયોને આજના વર્તમાનમાં મૂલવવા જાય છે ને, તે લોકો ખોટા પડતા હોય છે. એમના નિર્ણયો સાચા નથી હોતા, એમના વિચારો સાચા નથી હોતા, કારણ કે એ સમયના સંજોગો એવા હોય. આ મહાભારતમાં પણ તમે જુઓ તો સંજોગો કેવા. અને ભીષ્મજી પ્રતિજ્ઞા કરે છે, ધૃતરાષ્ટ્ર રાજા બની શકે નહીં, પાંડુને રાજા બનાવ્યા, એ બીમાર અને પછી એ અલ્પાયુમાં મૃત્યુ પામ્યા, એટલે કાર્યકારી રાજા તરીકે પાછા ધૃતરાષ્ટ્રને ગાદી મળી, ખુરશી મળી. અને મળેલી ખુરશીમાંથી ઊભા થવું કોને ગમે? એને થયું કે ચલો હું નહીં પણ મારો દુર્યોધન તો રાજાને લાયક છે ને, બધા ગુણ સંપન્ન છે, પણ નિયમ એમ કહે છે કે પાંડુ પછી યુધિષ્ઠિર રાજા બનવા જોઈએ. સંજોગો કેવા વિપરીત થાય છે. વ્યક્તિના દોષ નથી હોતા, ઘણીવાર સંજોગો એવા. અને સમય જ્યારે કરવટ લે ને ત્યારે એની કરવટને સમજવી બહુ અઘરી હોય છે. અને એ ખટકો મનમાં છે દુર્યોધનના, મારો અધિકાર, યુધિષ્ઠિરના રાજા. અને ત્યાંથી શરૂઆત થાય છે છલ કપટની. આવા સંજોગો, એટલે આ બધું જીવનમાં જ્યારે સંજોગો, ભૂતકાળ અને એ સમયે લેવાયેલા નિર્ણયો, એ સમયે થયેલી ઘટનાઓ, એ આજે આટલા વર્ષ પછી એને જોવા જાઓ તો એના માટે બહુ મોટી બુદ્ધિથી વિચારવું પડે, બહુ દૂરંદેશીથી વિચારવું પડે. અહીંયા મહાભારતની ઘટનાઓ, અને જ્યારે એમ કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે, આટલા પાંડવો યુદ્ધ લડી રહ્યા છે, આટલા કૌરવો મર્યા પણ એકે પાંડવ નથી મર્યો. અને દુર્યોધન આવીને ભીષ્મજીને ફરિયાદ કરે છે કે દાદાજી આ બરાબર યુદ્ધ લડતા નથી. ભીષ્મજી જ્યાં સુધી સેનાપતિ છે ને ત્યાંથી ધૃતરાષ્ટ્રને પણ એમ ભરોસો છે કે જીતવાના તો અમે જ છીએ ને. એટલે ભગવાન જયારે વ્યાસજીએ કહ્યું ધૃતરાષ્ટ્રને કે તને હું એવા દ્રષ્ટિ આપું કે તને યુદ્ધ દેખાય, તારે જોવું છે? ધૃતરાષ્ટ્ર કે મારે કઈ જોવું નથી, કારણ કે એને ભરોસો હતો ભીષ્મજી જ્યાં સુધી અમારી પાસે છે ત્યાં સુધી કોઈ વાળ પણ વાંકો કરી શકે. એટલે ગીતાજી છે ને એ લાઈવ ટેલિકાસ્ટ નથી, એ રિપીટ ટેલિકાસ્ટ છે. 9 દિવસનું યુદ્ધ થઈ ચૂક્યું છે અને ભીષ્મજી જ્યારે બાણસૈયા પર પડ્યા ત્યારે ધૃતરાષ્ટ્રને ચિંતા થઈ કે અરે આ થશે શું. પછી સંજયને બોલાવે છે અને ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. શું કરી રહ્યા? ત્યારે એને ચિંતા થાય છે. 9 દિવસનું યુદ્ધ થઈ ચૂક્યું છે. પછી ગીતાજી જે ગવાઈ હતી એ સંજયે કહી છે. ભીષ્મજી પાસે ફરિયાદ લઈને આવ્યો દુર્યોધન, આ પક્ષપાત કરી રહ્યા છે, ઠીકથી યુદ્ધ લડી નથી રહ્યા, આટલા કૌરવ મર્યા અને એકે પાંડવ ન ગયો. અને ત્યારે ભીષ્મજીએ કહ્યું કાલે હું પાંડવો સાથે ભયંકર યુદ્ધ કરીશ અને પ્રભાતે બ્રહ્મ મુહૂર્તમાં તારી પત્નીને મોકલજે. જ્યારે હું મારી છાવણીમાં ધ્યાનમાં બેઠો હોઉં ત્યારે એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ, પછી તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરીશ. અને આ સમાચાર મળ્યા દ્વારિકાધીશને. દુર્યોધનની પત્ની જાય ને પેલા દ્રૌપદીને જગાડી, ઉઠ જાગ, અરે આટલા સવારમાં આપ અહીંયા ક્યાંથી? પ્રશ્ન ન કરીશ મારી જોડે ચાલ. પણ જવાનું ક્યાં છે? પ્રશ્ન ન કરીશ. પાછળ ચાલવા લાગ્યા. અરે આ તો દાદાજીની છાવણી છે. હા, અંદર જા, પગે લાગ, જે આપે એ બોલ્યા વગર લઈને બહાર આવી જાય. અને કદાચ જો પૂછી લે ભીષ્મજી કે કોની સાથે આવી છું તો મારું નામ તો કહેતી જ નહીં. અને ભીષ્મજી
ધ્યાનમાં બેઠા છે, જાણે બ્રહ્મની સાથે તાર જોડાયેલા છે, સમાધિમાં ભીષ્મજી છે. આવીને ચરણના સ્પર્શ દ્રૌપદી કરે છે. તેવું કે દુર્યોધનની પત્ની આવી અને બે હાથ ઊંચા કરીને ભીષ્મજી આશીર્વાદ આપ્યા. અખંડ સૌભાગ્યવતી ભવ. અને દ્રૌપદીનો તો આનંદ જ પાયો નહીં. અરે દાદાજી બહુ મોટી કૃપા કરી દીધી. હવે એકે પાંડવમાંથી આપ એકે પાંડવને ન મારી શકો. ભીષ્મજીએ કહ્યું, પણ તું અહીંયા ક્યાંથી? તને અહીંયા લાવ્યું કોણ? અને દ્રૌપદીને યાદ આવ્યું કે પ્રભુએ તો બોલવાની ના પાડી હતી. એટલે ગભરાતા ગભરાતા કહ્યું, હું તો મારી સખી સાથે આવી છું. ભીષ્મજી કહે, મારે તારી સખીને જોવી છે. અને પ્રભુએ પોતાનું પીતાંબર કાઢીને ઘૂંઘટો તાણી લીધો બહાર. અને ભીષ્મજી લઈને આવ્યા દ્રૌપદીને અને ઘૂંઘટો તાણીને ઉભા કૃષ્ણ. અને જ્યાં ભીષ્મજીએ ઘૂંઘટો ઊંચો કર્યો, બોલો દ્વારિકાધીશ કી જય. અને મંદ સ્મિત કરતા પ્રભુનું મુખ જ્યાં દેખાયો અને દડ 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 આંખોમાંથી અશ્રુપાત ભીષ્મજીને થવા લાગ્યા. પ્રભુ, ભક્તોનો આવો પક્ષપાત આપ કરો છો. ભક્તોની રક્ષા માટે આપ આવા પરિશ્રમ કરો છો. વચન આપો પ્રભુ, મારો અંત સમય હોય ને તો આવા સ્મિત કરતા મુખારવિંદના દર્શન આપવા પધારશો. અને પ્રભુ વચન આપે છે, હા દાદાજી, અંત સમયે હું સામે આવીને ઉભો રહીશ. બાણ સૈયા પર સુતા છે ભીષ્મજી. આખા જીવનનો અનુભવ લઈ શાંત ચિત્તે, ચહેરા પર કોઈ અફસોસ નથી, પરમ શાંતિ. શ્વેત વસ્ત્રો, શ્વેત દાઢી ને શ્વેત કેશ લાંબા. કે છે ને ઉત્તરાયણની પ્રતીક્ષા. એમ કહેવાય કે ઉત્તરાયણના દિવસે જેનો દેહ છૂટે એની તો સદગતિ થાય. એટલે કે ઉત્તરાયણની પ્રતીક્ષા કરીએ. સૂર્યની બે ગતિ, દક્ષિણાયન ને ઉત્તરાયણ. પણ આચાર્યો તો અર્થ કર્યો, ઉત્તરાયણ એટલે ઉત્તરા એટલે અભિમન્યુની પત્ની અને અયન એટલે એના ગર્ભમાં જેણે નિવાસ કર્યો એવા કૃષ્ણની પ્રતીક્ષા ભીષ્મજી કરી રહ્યા છે. બહુ સુંદર ચર્ચાઓ છે મહાભારતમાં. તો અનેક પ્રશ્નો કરે છે ભીષ્મજી અને પાંડવોને લઈને ભગવાન ભીષ્મજી પાસે પધારે છે. આખું શરીર બાણથી વિધાયેલું, શાંત ચહેરો. સમાચાર મળ્યા, દાદાજી, ભીષ્મજી, પ્રભુ પધાર્યા છે. અને ધીમે રહીને ભીષ્મજીએ પોતાના નેત્રો ખોલ્યા અને સામે શ્યામ સુંદરના દર્શન થયા. નેત્રોના બંને ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. સ્મિત કરતા પરમાત્માના મુખારવિંદને જોઈ ભીષ્મજી સ્તુતિ કરતા બોલ્યા, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્નિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યત ભવ પ્રવાહ. પ્રભુ, મને ભરોસો હતો કે આપ પધારશો. આપના ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. આપ મારા મૃત્યુને બગડવા નહીં દો. પ્રભુને ભરોસો આપો, જીવનભર હું આપને સાચવીશ. પણ જ્યારે અંત સમયમાં મારા પરથી કંટ્રોલ જતો રહે એવા સમયે તમે મને સાચવી લેજો. હું જીભ ઉપર કાયમ આપને રાખીશ. પણ જ્યારે જીભ ઉપર મારો કોઈ કંટ્રોલ ન રહે ત્યારે એ જીભ ઉપર આપ આવીને બેસી જજો. કારણ કે અંત સમયમાં આ જીભ હરિ કૃષ્ણ પ્રભુ બોલે ન બોલે કોને ખબર? આ ઉપડે ન ઉપડે કોને ખબર? જ્યારે કોઈ નિગ્રહ મારી ઇન્દ્રિયો ઉપર કોઈ જ્યારે વશ ન રહે મારી ઇન્દ્રિયો ઉપર મારો, ત્યારે પરમાત્મા, હે પ્રભુ, એ ઇન્દ્રિયો પર તમે તમારો વશ કરી લેજો. આજે પણ જોઈએ બાણસૈયા ભીષ્મ, આજે પણ હોસ્પિટલમાં છેલ્લી ઘડી હોય તો કેટલા સોૈયા ભોકાયેલા હોય. ત્યારે એમ જ લાગે ને જ્યારે આ બાણસૈયા ઉપર જ સૂતો છે. આનો બાટલો ચડે છે, ના ઓક્સિજન ચડે, ના વિટામિન ચડે, ના ગ્લુકોઝ ચડે. કેટલા સોૈયા ભોકા. આ બાણસૈયા નથી. ક્યાંક ને ક્યાંક છેલ્લે આ બાણસૈયા પર બધાને સુવાનો વારો આવે. પ્રભુને એ જ કહીએ, પ્રભુ, હું ભૂલું પણ તું ન ભૂલતો.
ભીષ્મજી કહેવા લાગ્યા, મને ભરોસો હતો કે આપ પધારશો, એટલે જ આપના માટે મેં એક ભેટ સાચવીને રાખી છે. કઈ ભેટ? અને ભીષ્મજી બોલે છે, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણ. પ્રભુ, મારી વિતૃષ્ણ બુદ્ધિ મતિ મેં આપના માટે રાખી છે, જે આજ સુધી ક્યાંય લગાવી નથી. પ્રભુ કહે, દાદાજી ખોટું ન બોલો. જો બુદ્ધિ મારામાં હોત તો પાંડવ પક્ષમાં તમે હોત, કૌરવ પક્ષે ન હોત. અરે આપનામાંથી એટલે જ તો સામે પક્ષે રહ્યો. કારણ કે પાંડવ પક્ષે રહ્યો હોત તો યુદ્ધના મેદાનમાં વળી વળીને આપને જોવા સંભવ નહોતા. સામે પક્ષે એટલે રહ્યો કે સીધા આપના દર્શન થતા રહે. મારી મતિ તો આપનામાં છે. અરે ભીષ્મજી પ્રભુને જુએ છે એટલે સ્તુતિમાં તમે જુઓ ને, જુએ એટલે કેવલ મુખને નહીં, શ્રમવારી અલંકૃતા છે, મસ્તક પર આવેલા એક પરસેવાના બિંદુને પણ ભીષ્મજી જુએ છે. આવું મતિ ભગવાનમાં છે. સ્તુતિ જ કહી દે છે કે મતિ ભગવાનમાં ભીષ્મજી. અને ભીષ્મજી એકમાત્ર એવા છે જે નૈષ્ઠિક બ્રહ્મચારી છે, છતાંય અંત સમયમાં ગોપીઓને રાસલીલાને યાદ કરે છે. છેલ્લા શ્લોકમાં પ્રભુ આ મતિ આપના ચરણોમાં ધરવી છે. અને પાણ સૈયા પર સૂતા સૂતા પણ જે કૃષ્ણની સુંદરતાને માણી શકે ને, એ જ ભગવાનનો ભક્ત થઈ શકે.